તો હવે વાત કરીશું ભડકાઉ ભાષણની। તો જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે એટીએસની કાર્યવાહી। એટીએસ મુફતીને લઈ જઈ રહી છે, જૂનાગઢ માટે રવાના થઈ ગઈ છે। મુંબઈથી મુફતીની એટીએસ દ્વારા ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી। મૌલાનાને અમદાવાદ એટીએસ લાવવામાં આવ્યો છે। મુફતીને આજે જ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણના આરોપમાં મૌલાના મુફતી સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસે મૌલાનાની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ કરી છે। ગુજરાત એટીએસને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળતા મૌલાનાને મુંબઈથી અમદાવાદ લઈ આવવામાં આવ્યો છે। મૌલાનાને જૂનાગઢ લઈ ગયા બાદ આજે જ કોર્ટમાં રજૂ કરીને તપાસ કરવામાં આવશે। જૂનાગઢમાં આયોજિત એક સભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપીને સનાતનના વિરોધમાં ઝેર ઓક્યું હતું, જેને લઈને પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો। અઝહરી સહિત 3 લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી। મૌલાના સામે આઈપીસીની કલમ 153B અને 505(2) અંતર્ગત કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। 153B અંતર્ગત ધાર્મિક સમૂહો વચ્ચે દુશ્મની વધારવાનો ગુનો પણ દાખલ કરાયો છે। મુંબઈના એક પૂર્વ નેતાએ પણ ભલામણ કરી હતી, ત્યારે સલમાન અઝહરી કઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છે તેની તપાસ એટીએસે શરૂ કરી છે। મૌલાનાને મદદ કરતી સંસ્થાઓમાં ફંડિંગ ક્યાંથી થાય છે તે અંગે પણ તપાસ થશે। હાલ સલમાન અઝહરીના આવા ભાષણ પાછળનો ઉદ્દેશ જાણવા પૂછપરછ હાથ ધરાઈ છે। તો શું છે મૌલાના મુફતી સલમાન અઝહરીનો મામલો? થોડાક દિવસ પહેલા જૂનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયું હતું। આ સંમેલન બાદમાં ચર્ચાનો વિષય બન્યું હતું, કેમ કે આ સભામાં મુસ્લિમ આગેવાનોએ મંચ પર ભડકાઉ ભાષણ આપ્યું હતું। બાદમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જૂનાગઢની કોર્ટ પાસે આવેલ નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં જાન્યુઆરી માસમાં મુસ્લિમ સમાજની સભા યોજાઈ હતી, જેમાં મુંબઈ રહેતા મૌલાના સલમાન અઝહરીએ પોતાના ભાષણમાં ઉશ્કેરણી ફેલાવે એવું ભડકાઉ ભાષણ કર્યું હતું। આ સ્પીચનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ બનાવમાં પોલીસ જાતે જ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી। તો જૂનાગઢમાં મૌલાના દ્વારા વિવાદિત ભાષણનો મામલો। જૂનાગઢ એસપીએ આપી પ્રતિક્રિયા। સમગ્ર જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત, લોકોના ટોળા એકઠા ન થાય તે માટે પોલીસ સતર્ક। ખોટી અફવા અને ઉશ્કેરણીજનક પોસ્ટ ન કરવા પોલીસે તાકીદ કરી છે। લઈને જૂનાગઢમાં આવશે, બાય રોડ આવી રહી છે, તો જૂનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે, એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે। આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું। અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગીરીએ આપી છે પ્રતિક્રિયા। મૌલાનાના ભાષણની કડક શબ્દોમાં કરી ટીકા। ભડકાઉ ભાષણબાજી કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। આવા કોઈ પણ બહારથી આવીને વ્યક્તિ ભડકાઉ ભાષણ કરે છે ત્યારે સ્થાનિક તંત્રે પણ આની નોંધ લેવી જોઈએ અને આવા લોકોને આવી પરવાનગી આપવી જ ન જોઈએ। અને જ્યારે આપી છે ને આવું એક વાતાવરણ જ્યારે ડોળાયું છે ત્યારે આની શિક્ષાત્મક રીતે જે પણ પગલાં લેવાતા હોય એ તંત્ર પણ આના પગલાં લે અને આની સજા થાય એવી ચોક્કસ અમે આગ્રહ રાખીએ છીએ। કારણ કે જુનાગઢ એ શાંતિપ્રિય શહેર છે ને આવી શાંતિપ્રિય શહેરમાં કોઈ આવી અને અશાંતિ ઊભી કરે એ પણ જરા પણ ચલાવી લેવું ન જોઈએ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।